સુરત શહેરના ખડોદરા વિસ્તારમાં 31 ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરનારા પર ખડોદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. પોલીસે કાપડના પાર્સલમાં છુપાવવામાં આવેલા 1352 વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સાથે ₹52,590ની મત્તાના જથ્થા પર કબજો કર્યો છે. ન્યૂ યર પાર્ટી માટે કાપડના પાર્સલના આડમાં વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી સુરત લાવવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર. રબારીને બાતમી મળી હતી કે કાપડના પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી સુરત લાવવામાં આવ્યો છે. જૂની સબ જેલની પાછળ બંદરિયા કમ્પાઉન્ડમાં રહેતા ઓમ તુરંતના ગોડાઉનમાં આ દારૂનો જથ્થો હોવાની માહિતી મળતા પોલીસ સર્વેલન્સની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જથ્થાને કુરિયર પાર્સલ બોક્સમાં અને કાપડના બંડલમાં છુપાવીને મોકલવામાં આવ્યો હતો, જેથી તે પર પ્રત્યક્ષ શંકા ન જાય. પોલીસે રેડ દરમિયાન આ ગોડાઉનમાં છુપાયેલા જથ્થાને પકડી પાડ્યો. એસીપી Z.R. દેસાઈએ જણાવ્યું હતું કે પોલીસે ઘટનાસ્થળેથી વિજય ખોડાભાઈ દલસાણિયા નામના એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી 29 વર્ષનો છે અને ખોલવડ ગામ કામરેજ ખાતે રહે છે. આરોપી વિરુદ્ધ ખટોદરા પોલીસે પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખટોદરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને બાતમી મળેલી હતી કે ગઈકાલના રોજ સાંજના ટાઈમે મુંબઈથી પાર્સલમાં કપડાના પાર્સલના કવર હેઠળ વિદેશી દારૂ મુંબઈથી આવી રહ્યો છે. જે બાતમી આધારે ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર રેડ કરવામાં આવતા કપડાના કવરિંગ કરેલા કપડાના પાર્સલ છે તેવા પ્રકારના કવરિંગ કરી અને ઇંગ્લિશ દારૂનો 2,52,000નો મુદ્દામાલ ખડોદરા પોલીસ સ્ટેશને સીઝ કર્યો છે અને ત્યાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.